હરિ વરણી વેશરમણી યદર્શનમ મંદહાસરુચિરા નનાંબોજમ પૂજિતાં સુરનરો તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરસ્વદામ્ના અન્યાશ્ચ હસ્તચરણા શ્રવણત્વગાદે પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તોભ્યં વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિય જ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે મનોજવમ્મા ઋતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વા નરયોતમોખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પુરાણ પુરુષોત્તમાય ઘનશ્યામાય
નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. કૃષ્ણાસ્યાસીન સખા કશ્ચિન બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. કૃષ્ણસ્યાસીન સખા કશ્ચિન બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ઈષ્ટદેવ સર્વના કારણ, સર્વના પોષક, સર્વના કલ્યાણને કરનારા એવા નિજ હૃદયમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ જેમનો આવી રહ્યો છે એવા આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ દેવ વડતાલવાસી અને એ જ લક્ષ્મીનારાયણ દેવનું આ હાંડાનું ગામ કહેતા કે મુંબઈની અંદર મલાડ ગામ, અને મલાડ ગામની અંદર સ્વામિનારાયણ મંદિરના દિવ્ય સિંહાસનમાં મને તમને સૌને દર્શન આપી રહેલા, સૌના સંકલ્પને પૂર્ણ કરતા, સૌના ભાવને સ્વીકાર કરતા એવા પ્રગટ સ્વરૂપે દર્શન આપતા સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દાદા મહાદેવજી આદિક દેવોના ચરણોમાં વંદન અને પ્રાર્થના કરીએ. પવિત્ર શ્રાવણ માસની અંદર સુંદર કથાનું આયોજન અને એમાં જેમના રૂડા આશીર્વાદ મળ્યા છે એવા વડતાલવાસી પ્રવર્તમાન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને જેમની આજ્ઞાને લઈ આપણે સૌએ આવું સુંદર આયોજન કર્યું છે એવા 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, સમગ્ર ધર્મકુંડને યાદ કરીએ કે જેમની આપણી ઉપર અનંત કૃપા, આશીર્વાદ અને આજ્ઞા રહી છે. ત્યારે મલાડ મંદિરની અંદર સુંદર આયોજન, એમના માર્ગદર્શન કહેતા કે પરમ પૂજ્ય પાર્ષદવર્ય શ્રી ન્યાલકર્ણ ભગત અને ટ્રસ્ટી મંડળ તથા કથાના જેઓ મુખ્ય યજમાન છે એવા મારે પરમ ભક્ત અક્ષર નિવાસી હીરાબેન મગનલાલભાઈ જડિયા, પરમ ભક્ત અક્ષર નિવાસી દિલીપભાઈ મગનલાલભાઈ જડિયા
હસ્તે પ્રતિભાબેન દિલીપભાઈ જડિયા અને કથાના મુખ્ય યજમાન તો છે જ, પણ સાથે સાથે જેઓ 7 દિવસ સુધી આજ કથાને ઘરે બેઠા ભક્તોને પણ લાભ મળે એના માટે લાઈવ પોતાના જ પૈસે આપી રહ્યા છે. નહીતર એનો ખર્ચો પણ કહેતા કે 1.5-2 લાખ સુધીનો થાય લાઈવનો. પણ પોતાને ભાવના એવી કે ભલે અમે યજમાન રહ્યા છતાં પણ મારે આ સેવા કરવી છે. ખાલી કથાની જ નહીં પણ મંદિરના જેટલા ઉત્સવો થાય ને એ બધા ફોટા પાડવા, વિડીયો શૂટિંગ કરવું, બધું જ જે ફ્રીમાં કરે છે સેવામાં. એવા પરમ ભક્ત ચિંતન કુમાર, એકવાર જોરદાર તાલીથી એમને વધાવો. કથાના મુખ્ય યજમાનમાં કહેતા અમારે ચિંતનભાઈ અને એમના જ બહેન કહેતા કે પ્રિયંકાબેન. કથાના સહયજમાન એવા અમારે પરમ ભક્ત અખંડ સૌભાગ્યવતી ચારુબેન રસિકલાલ હિરાણી. હસ્તે જતીનભાઈ, કેતનભાઈ, વ્યોમ, પ્રાહિલ, આર્યા. સંત પૂજનના મુખ્ય યજમાન પરમ ભક્ત સાવલારામ પ્રકાશભાઈ, ગણપતભાઈ, કૃષ્ણારામ. સંત પૂજનના સહયજમાન એવા અમારે પરમ ભક્ત અખંડ સૌભાગ્યવતી ચંપાબેન, મનસુખભાઈ ટાંક. હસ્તે પરેશ, હરિકૃષ્ણ, અજય. પત્રિકાના યજમાન પરમ ભક્ત ધીરુભાઈ એમ દેસાઈ અને ફૂલહારના યજમાન પરમ ભક્ત અખંડ સૌભાગ્યવતી આરતીબેન, અમિતભાઈ દેસાઈ. રવિવારના યજમાનની જે રસોઈ હતી એવા અમારે રાજસ્થાન મારવાડ સમાજના દરેક ભક્તો, લગભગ સેવા તો હોય જ છે એમની. દૈનિક યજમાનો ઘણા બધા છે. દૈનિક યજમાનોને જેઓ પ્રસાદના યજમાનો બન્યા છે એમના સમગ્ર પરિવારને યાદ કરું, તથા કથા શ્રવણ કરવા પધારેલા દરેક મુંબઈવાસી ભક્તોને, આવેલા પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, નાના નાના બાળકો, બધાને હેતથી, ભાવથી, પ્રેમથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સુંદર મજાના આ પવિત્ર શ્રાવણ માસની અંદર છેલ્લા દિવસે શ્રીમદ ભાગવત ગ્રંથની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. અને એમાંય ભગવાનનું હૃદય કહેવાય એવો 10મો સ્કંદ, એ 10મા સ્કંદની ભગવાનની સુંદર કથાને આપણે શ્રવણ કરી રહ્યા છીએ 6 દિવસથી. અને ભગવાનના દિવ્ય ચરિત્રો જેટલા અહીંયાથી ગવાયણા અને જેટલા આપે રસપાન કર્યું એટલું આપણું. કારણ કે ભગવાનના ચરિત્રો તો અગાધ છે. હરિકથા અનંતા, ભગવાનની કથા તો અનંત છે. પણ આપણે કેટલું લઈ શકીએ છીએ એ આપણી ઉપર હોય. સમુદ્ર કે નદી મોટી હોય ને, ત્યાં જઈએ ત્યાં બધું જ પાણી આપણું ન હોય. આપણે જેટલું પી શકીએ નદીમાંથી એટલું પાણી આપણું કહેવાય. અને એવી રીતે કથા તો ઘણી બધી ભગવાનના ચરિત્રોથી ભરેલી હોય છે, પણ એમાંથી આપણી કેટલી પીએ છીએ અને આપણે કેટલી જીવનમાં ઉતારીએ છીએ એટલી આપણી છે. ઘણી વખત નદી કિનારે ગયા હોય, બેઠા હોય, લાભ લીધો હોય, ઓહો સુંદર મજાની નદી વહી રહી છે, અને એમાં સાંજનો સમય હોય, થોડોક પવન આવતો હોય, ધીરે ધીરે ઠંડક લાગતી હોય, તો ત્યાં બેઠા રહીએ, જોઈએ રાખીએ, નિહાળીએ. પણ નિહાળવાથી તરસ છીપે નહીં. એ તો પાણી એમાંથી ગ્લાસ ભરીને પીવું જ પડે. અને કદાચ કોઈ ભરીને આપે તોય પોતાએ અંદર તો પોતાએ જ ઉતારવું પડે. એમ સુંદર મજાની કથા હોય, ગાડલા કોઈ પાથરી દે, ખુરશી કોઈ મૂકી દે, અને આપણે આવીને બેસીએ, પણ ઉતારવી તો આપણે જ પડે. સેવા ભક્તો કરી દે, બાકી ઉતારી ન દે કે. એવી સુંદર મજાની કથા જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ, ગંગા નદીના પવિત્ર નદીના કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ દિવ્ય ગાથા સંભળાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે રાજન,
પરમાત્માએ આ જગતમાં જન્મ ધારણ કરી અવતાર લઈ અને અવતારનું મુખ્ય કાર્ય પૃથ્વીનો ભાર ઉતારવા માટે પ્રભુ આવ્યા હતા અને ધર્મનું સ્થાપન કરવા માટે પ્રભુ પધાર્યા હતા. એમાંથી પરમાત્માનું એક કાર્ય થઈ ગયું કે પૃથ્વી ઉપર જેટલા અસુરો દેખાતા હતા એ દરેક અસુરોનો પરમાત્માએ અને પરમાત્માના અંશાવતારે પ્રગટ થયેલા બલરામજી બંને દ્વારા કહેતા કે ઘણો ભાર ઓછો કર્યો. પરીક્ષિત મહારાજના મનમાં પ્રશ્ન ઉદય થયો કે ગુરુદેવ, ભગવાન આવું કેમ કરે છે? દૈત્ય હોય એની સામે નિર્દય બની જાય છે, ક્રોધ કરે છે અને એને મૃત્યુને ઘાટ ઉતારે છે. ભગવાનની દ્રષ્ટિમાં તો બંને સમાન હોવા જોઈએ. આપણે એમ કહીએ છીએ કે ભગવાન તો સૌના પિતા છે, તો પિતાને આ દીકરો વાલો ને આ દીકરો દવલો એવું તો ન હોય ને. અને ત્યારે સુખદેવજી મહારાજ કે રાજન સાંભળ, ભગવાન એટલા માટે નિર્દય થાય છે, એટલા માટે પરમાત્મા એટલા માટે નિર્દય અને ક્રોધે ભરાય છે કે જ્યારે વ્યક્તિ માનવ મટી અને ક્રૂર બને છે ત્યારે જ પરમાત્મા એનો વધ કરે છે. છતાં પણ ભગવાનને એ તો વાલો જ લાગે છે. જેમ આપણા પોતાના વાળ હોય એ વાળ બધાને સારા લાગે, પણ એની મર્યાદામાં રહે ત્યાં સુધી. પછી લાંબા લાંબા થઈ જાય, ચાલતા હોય તોય મોઢે આવતા હોય, ખાવા જાઓ ત્યાંય કહેતા કે ભરાતા હોય, તો પછી એ જ વાળને આપણે વાણંદની દુકાને જઈને કાતર મુકાવીએ છીએ. નખ આપણું રક્ષણ કરે છે, પણ જ્યારે એની હદ હોય ત્યાં સુધી. પણ એની હદ વટાવી દે, મોટા થઈ જાય, એ જ પછી આપને નુકસાન કરે છે. ત્યારે આપણે જ પોતે નખને કાપી નાખીએ છીએ. આપણને ગમતી વસ્તુ પણ જ્યારે નડતર રૂપ થાય છે ત્યારે કાપીએ છીએ. એમ ભગવાન પણ કહેતા કે જ્યારે નિર્દય વ્યક્તિ બની જાય છે, લોકોને હેરાન કરવા લાગે છે, અને એવા સમયે પરમાત્મા પોતે ક્રોધે ભરાય અને એનો વધ કરે છે. અને વધ કરીને સાંભળ રાજા, છતાં પણ ભગવાન પોતે પોતાનું ધામ આપે છે. આ જ ભગવાનની મોટી દયાળુતા છે. માસી પૂતના જો મારવા આવી હતી રાજા, તોય ભગવાને એને દિવ્ય ગતિ આપી. ભગવાનનો સ્પર્શ જેને જેને થાય એ દરેકની દિવ્ય ગતિ થઈ જાય છે. સુખદેવજી મહારાજ કે રાજન સાંભળ, પરમાત્મા આવી રીતે કહેતા કે દ્વારિકામાં રહી દાઉ ભૈયાની સાથે ઘણા અસુરોનો સંહાર કર્યો છે. પૃથ્વી ઉપર રહેલો જે ભાર લગભગ એને હળવો કરી નાખ્યો હતો પરમાત્માએ. અને એવા સમયે સુખદેવજી મહારાજ કે રાજન સાંભળ, એક સુંદર મજાનું ચરિત્ર તને કહું. ભગવાનના પરમ સ્નેહી મહાન ભક્ત આદર્શ મિત્ર કેને કહેવાય એવા સુદામાનું ચરિત્ર હું તને સંભળાવું. અને ભગવાનનું ચરિત્ર સંભળાવવા જઈ રહ્યા છે ત્યારે કહી રહ્યા છે, કથા મને તમને એ જ સમજાવશે. આમાંથી સાર મારે તમારે એટલો જ લેવાનો છે કે મિત્ર એ કેવો હોવો જોઈએ, અને મિત્ર જેને બનાવીએ છીએ એ જીવન પર્યંત મિત્ર હોવો જોઈએ. પછી એમાં ફેર ન પડવો જોઈએ. જોઈ વિચારી અને મિત્ર બનાવો, પછી જીવન સુધી એને દુઃખ આવ્યું તો એ દુઃખમાં ઊભો રહેવો જોઈએ. એનું નામ મિત્ર કહેવાય. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ પડે તો આગે આए, અન સુખ પડે તો પીછે હોય. ભક્તો સુખ પડે તો પીછે હોય. જ્યારે દુઃખ આવે ને ત્યારે મિત્ર આગળ આવી જાય દુઃખમાં ભાગીદાર બનવા. અને એમ લાગે કે હવે મારો મિત્ર સુખી બહુ છે તો એની પાછળ ઊભો રહે, પછી એની હારે ન થઈ જાય.
પછી એની કહેતા કે એની ત્યાં જઈ અને મોજ મજા ન કરે, આવો મિત્ર. નહીતર ઘણા મિત્ર બનાવે ખરા, અને કેવા કે અમારે તો ફેસબુકની અંદર 5000 મિત્રો છે, અને 5000 મિત્ર હોય ને પછી પોતે ફોટો મૂકે કે પગમાં વાગ્યું છે અને 5000નો ખર્ચો આવ્યો છે, કોણ આપે છે? એક પણની કોમેન્ટ ન આવે કે હું 5000 રૂપિયા આપીશ. પણ તમે એમ કહો કે આજે મારો જન્મદિવસ છે, ત્યાં તો ઘણા બધા કે તમને હેપી બર્થડે, પાર્ટી ક્યારે આપશો? એ માગવા તરત મેસેજ આવે, લ્યો. એ બધા મિત્રો કેવલ દેખાવ પૂરતા મિત્ર છે. ખરા મિત્ર તો એ કે જે આપણો એવો સમય ચાલતો હોય અને ખરાબ સમયની અંદર પોતે આગળ આવીને ઊભો રહે કે હું તારા માટે ઊભો છું, કોઈ ચિંતા ન કર. હમણાં જ એક વરસાદની અંદર રસ્તો હતો અને એમાં એમ થયું કે લગભગ ગાડી નીકળી જશે મારી, અને જ્યાં ગાડી કાઢવા ગયા, ગાડીની અંદર ભાઈ, એમના પત્ની અને એમનો એક દીકરો અને બીજી 2 દીકરીઓ ઘરે હતી. જ્યાં જેવા નીકળવા ગયા તાજ કીતા પાણી તણાવા લાગી, તણાતા મૃત્યુ પામ્યા. પછી બધા ગયા મળવા, પણ એક સુરતના બહુ સારા ધનાઢ્ય વ્યક્તિ અને પોતે મળવા ગયા ને, કહેતા કે ખબર અંતર પૂછવા દુઃખનું બેસણામાં, ત્યારે એણે કીધું કે હું આવ્યો છું દુઃખ પૂછવા. એટલું જ નહીં, પણ બંને દીકરીઓ નાની છે, એ દીકરીને હું લઈ જઈશ, મોટી કરીશ, ભણાવીશ અને પરણાવીશ, પછી એની રીતે, ત્યાં સુધીની બધી જ જવાબદારી હું લઉં છું. સવાણીને ગજેરા. જેનો કોઈ સંબંધ નથી, પણ એમ થયું કે પટેલનો દીકરો છે અને પટેલની બંને દીકરીઓ એમના બાપ વગર ને મા વગર કઈ રીતે રહેશે, તો એ પટેલ પોતે જ કહેતા કે એના માટે હું ઊભો છું. પોતાની પાસે છે, વધારે છે એવું નથી, પણ એમ થયું કે જેના માટે જાઉં છું તો એ દુઃખને હું સહન કરી જ શકું. અને એનાથી જ કહેતા કે સૌ રાજી થતા હોય છે. મિત્રતા એવી હોવી જોઈએ કે આપણે ક્યાંક દુઃખમાં આવ્યા હોય તો આપણો મિત્ર ત્યાં ઊભો રહે. એમ આજ સ્વયં કહેતા કે મિત્રતા કેવી હોવી જોઈએ એ આ ચરિત્ર ઉપરથી બતાવશે. કે રાજા થઈ ગયા પછી પણ કહેતા કે ગરીબનું ધ્યાન રાખનાર, પોતાનો મિત્ર ગરીબ હોય તોય ધ્યાન રાખે છે. ભાગવત અને મહાભારતને ઉઠાવીને તમે જોશો ને તો 2 તમને મિત્રતા એવી દેખાશે, તમને એમ થશે કે મિત્રતા કરવી તો આવી મિત્રતા કરવી. એક ગુરુ દ્રોણ, એની જે મિત્રતા હતી ગુરુ દ્રોણાચાર્યની અને દ્રુપદ મહારાજની, બંને આશ્રમમાં ભણતા હતા. અને કૃષ્ણ પરમાત્મા અને સુદામા બંને આશ્રમમાં ભણતા હતા. સાથે ભણતા મિત્રતા થઈ, અને મિત્રતા થઈને ત્યારે ગુરુ દ્રોણાચાર્ય બ્રાહ્મણના દીકરા, ગરીબ બહુ, એણે કીધું કે મિત્ર હું તો ગરીબ છું, તે મારી મિત્રતા કરી છે, તો રાજાનો દીકરો કહેવાય. દ્રુપદ કે ચિંતા ન કર, હું રાજા બનું ને ત્યારે તારે જે જોઈને ત્યારે મારી પાસે તું માગવા આવજે, હું આપીશ તને. આપણી મિત્રતા ક્યારેય દૂર નહીં થાય. અને આ બાજુ કહેતા કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને સુદામા સાથે ભણતા હતા. ત્યારે સુદામા પોતે ગરીબ હતા, એણે કીધું કે તું તો રાજાનો દીકરો છો, નંદ યશોદા વસુદેવ દેવકીનો દીકરો છો, મારી મિત્રતા કેમ થશે? એણે કીધું હું તને મિત્ર બનાવું છું. અને મિત્ર છે ને હંમેશા ભગવાન પોતે ગોતીને બનાવે છે, તમે જાતે ન બની શકો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ
સખ્યમાત્મ નિવેદનમ. 9 પ્રકારની ભક્તિમાંથી 6 પ્રકારની ભક્તિ હું ને તમે કરી શકીએ, પરંતુ છેલ્લી 3 પ્રકારની ભક્તિ ભગવાનની ઈચ્છા હોય તો જ થઈ શકે. એક તો દાસપણાની ભક્તિ, બીજું મિત્રપણાની ભક્તિ, અને ત્રીજું કહેતા આત્મનિવેદનપણાની ભક્તિ. તમારે ભગવાનને મિત્ર બનાવવા હોય તો ન બને, એમને બનાવવા હોય તો જ બને. એટલા માટે સહજાનંદ સ્વામીએ ગ્રહસ્થમાંથી એકને જ મિત્ર બનાવ્યા, અને એ સુરા બાપુને. સંતો એટલા બધા હતા પણ એકને જ મિત્ર બનાવ્યા, બ્રહ્માનંદ સ્વામીને. ભગવાનની ઈચ્છા હોય એને જ મિત્ર બનાવે. તમે એમ કહો મારે ભગવાનને મિત્ર બનાવવા છે તો ન બને. પણ આજ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ સુદામાને મિત્ર બનાવ્યા, અને બંનેની મિત્રતા જો જેમ જેમ વધતી ગઈ એમ આપણે ખબર છે ભગવાન કૃષ્ણ પરમાત્માની મિત્રતા તો આજે પણ અખૂટ રહી. ગુરુ દ્રોણ અને દ્રુપદની મિત્રતા એવી થઈ, જ્યારે દીકરાને દૂધ માટે જરૂર પડી, ગુરુ દ્રોણાચાર્ય લેવા ગયા. દ્રુપદે એમ કીધું કે તારો મિત્ર નહીં, તું એમ કહેતો મારે દાનમાં ગાય જોઈ છે તો 1 ને 10 ગાયો દઉં, પણ તું મારો મિત્ર નહીં. અને ત્યારે ગુરુ દ્રોણાચાર્ય બોલ્યા કે સાંભળ દ્રુપદ મહારાજ, મિત્રતા તરીકે આપી તો 1 જ ગાય જોઈએ છે, બાકી 1 પણ ગાય ન જોઈએ મારે. અને કીધું કે મિત્રતા તરીકે ન આપું, તું ક્યાં ને હું ક્યાં, હું રાજાનો દીકરો કહેવાનો, તું તો સામાન્ય ગરીબનો દીકરો. એમ નહીં, માગવા આવ્યો છો બ્રાહ્મણ તરીકે તો આપું બોલ. એને કીધું તો નથી જોતી, ન લીધી. અને પોતે આવી પાંડવોને, દુર્યોધન આદિકને, કૌરવોને વિદ્યા શીખી. કીધું ગુરુ દક્ષિણામાં શું આપું, જાઉં દ્રુપદ મહારાજનું આખું રાજ્ય જોઈએ છે. અને ગયા, દ્રુપદ મહારાજનું આખું રાજ્ય લઈને આવ્યા. અને પછી દ્રુપદ મહારાજને પકડીને કહેતા કે એના શરણે લીધા. અને ત્યારે ગુરુ દ્રોણે કીધું કે જા, હું તને અડધું રાજ્ય આપું છું, હવે તારું રાજ્ય નથી રહ્યો. પણ એ મિત્રતા વખાણાને નહીં, મિત્રતા તો કહેતા કે કૃષ્ણ અને સુદામાની વખણાણી. કારણ કે એક રાજાધિરાજ હતો તો એક કહેતા કે માગતાય નહોતું મળતું, છતાં પણ મિત્રતા ભગવાને જાળવી રાખી. અને આજ ખરી મિત્રતા છે ને. ભેગા રહેતા હોય, એકબીજાની ચડ્ડીઓ પહેરતા હોય, ને પછી મોટા થયા હોય, અને પછી એક પૈસા તકે સુખી થઈ જાય ને પછી એકની સામુય ન જોવે, એને મિત્રતા ન કહેવાય. એને તો પોતાનું સ્વાર્થીપણું દેખાડ્યું કહેવાય. એમ આજ કહેતા કે સુખદેવજી મહારાજ કહે, રાજન સાંભળ, ભગવાને કેવી મિત્રતા કરી છે. એક સંદેશો મિત્રતાનો મળે છે, બીજો સંદેશો એ આ જ કથા સમજાવશે, ભગવાનના ભાગનું જો તમે ખાઈ ગયા તો પછી દેવું તો અવશ્ય પડશે જ. આપને એમ લાગે છે કે ભગવાનના ભાગનું અમે ખાઈ ગયા છીએ, નથી દેવું પડતું, પણ અંતે તો દેવું પડે જ છે, કોઈ પણ હોય. મોટા મોટા વ્યક્તિ હોય છે ને, એ મોટો ધર્માદો, મોટું દાન કરતા હોય છે હો ને, આપણી નજરમાં ના હોય ને એટલા માટે. 1 સેકન્ડનો કાંટો હલે ને તો જેના બેંકની ખાતાની અંદર 1 લાખ રૂપિયા પડે, સાંજે સુવે ને તોય પોતે કાંઈ કામ નથી કરતો, છતાં પણ ઘડિયાળનો કાંટો ફરતો જાય અને પોતાના ખાતામાં પૈસા આવતા જાય. આવો ધનાઢ્ય વ્યક્તિ. અને એ ધનાઢ્ય વ્યક્તિનું નામ બિલ ગેટ્સ. જે સોફ્ટવેર જેટલા છે ને, કોમ્પ્યુટરના હોય, મોબાઈલના હોય, એ બધાના સોફ્ટવેર પોતે બનાવે છે, એની કંપની બનાવે છે, એટલો પૈસો કમાય છે. પણ એક દિવસ એના પીએને પૂછ્યું કે આજે કોને કોને મળવાનું છે કયો. અને ત્યારે એના પીએને કીધું કે સાહેબ આજે આની સાથે મિટિંગ કરવાની છે, આ 5 જણા આવ્યા છે, એની સાથે કંઈ કરાર કરવાનો છે. અને કહેતા કહેતા કે તમારી માતા મેરી, બિલ ગેટ્સનો પણ પત્ર આવ્યો છે મેરી, તો એને પણ મળવાનું છે કે. અને ત્યારે એણે કીધું કે બધા જ કેન્સલ કરો પ્રોગ્રામ, મારી માને પહેલાં મળવા જઈશ. અને પોતાની માને મળવા આવ્યો ને માને કીધું, માં તારે ક્યાં એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર હોય, ફોન કરે એટલે હું આવી જાઉં. એણે કીધું કે નહીં બેટા, એટલા માટે નહીં,
તું બધો વ્યસ્ત હોય કામમાં, એટલા માટે મેં તને બોલાવ્યો છે. અને ત્યારે એણે કીધું, માં શું હતું કયો? એણે કીધું, બેટા પૈસો જેટલો ભેગો કરીશ ને એનાથી તારા આત્માને સુખ નહીં મળે. તને પોતાને જોતા આનંદ થશે પણ આત્માને સુખ નહીં મળે. આત્માને સુખ જોતું હોય ને તો બીજાની આંતળી ઠળે એવું કાર્ય કરીશ ને તો મળશે. માને પૂછ્યું, માં તો એવું શું કાર્ય કરું? તમે કહો. કે જે જન્મે છે અને મૃત્યુ પામે છે, જે આ જગતને જોઈ શકતા નથી એવાને તું સજીવ કરે. એને કીધું, માં કઈ રીતે? કોણ? કીધું, આફ્રિકાનો પ્રદેશ છે, એ પ્રદેશમાં એવો વાયરસ કહેતા એવો રોગ ફેલાયેલો છે, બાળક જન્મે ખરા તરત મૃત્યુ પામી જાય છે. એણે કીધું કે ત્યાં તું એ રસી શોધ અને પછી કહેતા કે બાળકોને જીવતા રહે એના માટે રસી આપ. અને માની વાત માની, અબજો ડોલર ખર્ચી ત્યાં મોટી લેબ બનાવી અને લેબની અંદર સાયન્ટિસ્ટોને લઈને કે આનું નિરાકરણ કરો. અને રસી એને શોધી ત્યાંના બાળકોને આપી, કહેતા માતાઓને બાળકો જીવતા રહ્યા. અને આજે બધા બાળકો દુનિયા જોવે છે, એને જોઈને જે આનંદ થાય છે કહેતા કે મને પૈસા જોઈને આનંદ ન થયો. ત્યારથી નક્કી કર્યું કે માએ કીધું કે બીજાના સુખે સુખ્યા થવાનું છે તો પોતાની કેટલા વર્ષની જેટલી આવક હોય ને એમાંથી 90% પોતે ડોનેટ કરે છે. 10% જ પોતાની પાસે રાખે છે, 90% ડોનેશન કરે છે. લ્યો, આપણને ખબર જ નથી એ. પણ મોટા જેટલા હોય ને, રિલાયન્સ વાળા હોય કે ટાટા વાળા હોય, એ દાન એટલું જ કરતા હોય સામે, એટલું જ લોકોનું ધ્યાન રાખતા હોય છે. એટલા માટે આ બતાવે છે કે ભગવાનનું તમારા ભાગનું હશે તો બરોબર છે, પણ ભગવાનના ભાગનું જો ખાધું તો ભગવાન અવશ્ય તમારી પાસેથી લેશે. આ બે દિવ્ય સંદેશાઓ સુદામા ચરિત્ર દ્વારા મળે છે. સુખદેવજી મહારાજ કહે, રાજન સાંભળ, કૃષ્ણ સ્યાસે સખા કશ્ચિન બ્રાહ્મણો બ્રહ્મવેત્તમા વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. એક પરમાત્મા કૃષ્ણ સ્યાસી સખા કશ્ચિદ, કૃષ્ણના એક મિત્ર હતા. અને કોણ હતા રાજા? સાંભળ, તેનું કહેતા કે બ્રાહ્મણ હતા, એનું નામ હતું સુદામા. પણ એ સુદામા કેવા હતા? વિરક્ત હતા, જેને ક્યાંય ઈચ્છા જ નથી કે હું લઈ લઉં, એકદમ વિરક્ત પુરુષ હતા. ઇન્દ્રિયાર્થે શું? પોતાની દરેક ઇન્દ્રિયોને જેણે વશ કરી રાખી હતી, જેને જીતેલી હતી, પોતાની એક પણ ઇન્દ્રિય ક્યાંય બહાર વિષય પદાર્થમાં ન જાય, એવી રીતે કહેતા બ્રાહ્મણ. અને પ્રશાંત આત્મા, કાંઈ નહોતું ને તોય કહેતા કે આનંદમાં રહેનારા વ્યક્તિ હતા. અને સાથે જીતેન્દ્રિય, દરેક ઇન્દ્રિયની ઉપર જેમણે વિજય મેળવ્યો હતો. આવા કહેતા કે ભૂદેવ, જેમનું નામ સુદામા. અને એ જ સુદામા કહેતા કે સાંદીપની ઋષિના આશ્રમની અંદર ઉજ્જૈનમાં ગુરુની પાસે ભણવા ગયા હતા. મૂળ એનું ગામ પોરબંદર હતું. પોરબંદરથી ખબર પડી કે ઉજ્જૈનની અંદર ગુરુ સાંદીપની ઋષિ બહુ સારું સંસ્કૃત ભણાવે છે, તો હું ત્યાં ભણવા જાઉં. અને એના જે પોરબંદરના રાજા હતા એના જ કહેતા મુખ્ય બ્રાહ્મણ તરીકે એમના પિતા હતા, એટલે પિતાએ એમને ત્યાં મોકલેલા. ત્યાં પોતે ભણવા આવ્યા. એવા જ સમયે આ બાજુ મથુરામાંથી મા દેવકીના કહેવાથી બલરામ અને કૃષ્ણ પરમાત્મા ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના ગુરુના આશ્રમમાં ભણવા માટે પધાર્યા. ભણતા ભણતા એવી મિત્રતા થઈ ગઈ કે ન સુદામા કૃષ્ણ વગર રહી શકે, ન કૃષ્ણ સુદામા વગર રહી શકે. આવી મિત્રતા થઈ ગઈ. કાંઈ લેવા જાય ને તોય સુદામાને ભેગા લઈ જાય, અને સુદામા જ્યારે કાંઈ જતા હોય લેવા તોય ભગવાન કૃષ્ણને ભેગા લઈ જાય. આવી રીતે કહેતા અભ્યાસ કરતા મિત્ર બંને કહેતા ભણતા ભણતા ગુરુએ ખૂબ પાસે ભણ્યા. ભણીને કહેતા કે વિદ્યા પૂર્ણ થઈ, ગુરુના આશીષ લઈ ગુરુ દક્ષિણા આપી બંને ત્યાંથી પોતપોતાના રસ્તે વિદાય થયા. સમય જતાની સાથે જ કહેતા કે પોતે ભણેલા વિદ્વાન હતા, એટલા માટે એને સુંદર મજાની કન્યા
શોધતા શોધતા મેળી અને એમની સાથે લગ્ન કરાવ્યા, જેનું નામ સુશીલા હતું. જેવું નામ એવા જ ગુણ, સુંદર જેનું ચારિત્ર છે, જેમનું શીલ કીતા સ્વભાવ છે, એવા સુશીલા હતા. જેમનો સ્વભાવ એકદમ શાંત, સંતોષી અને પ્રતિવતાના દરેક ધર્મને પાળનારી આ સ્ત્રી હતી. પતિ જેમાં રાજી એમાં પોતે સ્વયં રાજી. સમય જતાની સાથે રાજાના મુખ્ય બ્રાહ્મણ તરીકે એમના પિતા હતા, એમની જગ્યાએ એમને બેસાડ્યા. સુખદેવજી મહારાજ કે રાજા આવી પત્ની મેળી, પત્નીની સાથે રહી રહ્યા છે, અને આવી પતિવ્રતા સ્ત્રી ક્યારે મળે? ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન શાસ્ત્રમાં લખે, પુણ્યમ યસ્ય ભવેત પુંસ શતજન્મ સમર્જિતમ. પુણ્ય યસ્ય ભવેત પુંસ, પુરુષના પુણ્યનો ઉદય થાય કેટલા? શતજન્મ સમર્જિતમ, 100 જન્મના પુણ્યનો ઉદય થયો હોય ત્યારે એવી સ્ત્રી મળે. કેવી? ગૃહતસ્ય ભવે નારી ધર્મનિષ્ઠા પતિવ્રતા. પોતાના ઘરની અંદર પ્રતિવ્રતા નારી આવે છે. તમને એમ લાગતું હોય કે હું દૂધ માગું અને પાણી પણ નથી લાવતા, તો સમજો કે આપણા હજી પુણ્ય થોડાક ઓછા છે, 100 જન્મ સુધી નથી થયા. એટલે એના માટે પછી આપણે ઝડપ કરવાની, માળા ફેરવવાની. તો બીજો જન્મ કદાચ આવે તો પછી એવા ધર્મપત્ની આપણા ઘરે પધારે. 100 જન્મના પુણ્યનો ઉદય થાય ને પુરુષને, ત્યારે કયાગ્રી અને કેને એવી પત્ની આવે. હવે તમારે પોતપોતાને જોવાનું, બાજુવાળાને પૂછવાનું નહીં કે તમારે કેમ ચાલે છે. બધાને હરખું ચાલતું હોય. પણ આ સુદામાને એવી સ્ત્રી મળી છે કે સંતોષી છે, સ્વભાવે શાંત છે, પતિની ખૂબ સેવા કરે. આવે ત્યારે ભોજન પાણી કરાવે, ત્યારબાદ પોતે ભોજન કરે છે. સુખદેવજી મહારાજ કે રાજન, જેમ સમય વ્યતીત થતો ગયો ને, પણ ક્યારેક સમય રાજા એવો આવીને કે જેને કારણે જે માળો હોય ને ધીરે ધીરે આખો વિખાવા લાગે. સુખદેવજી મહારાજ કે રાજન, સમય જતાની સાથે એમને ત્યાં દીકરાઓના જન્મ થયા છે. એક પછી એક દીકરાઓ, ક્યારેક કોઈ 2 ને ક્યારેક કોઈ 4 એમ કહે છે, પણ દીકરાઓના ત્યાં જન્મ થયા છે. દીકરા હજી નાના છે, પણ હવે સમય આખો પરિવર્તન થયો. જો આપણે એમ માનતા હોય કે મારો સમય તો સુખનો છે, તો સુખનો જ સમય ચાલશે, નહીં એ ભૂલી જાઓ. ક્યારે દુઃખ આવી પડશે કાંઈ ખબર નથી. આ જગતની અંદર, એમાંય અમેરિકા જેવા દેશની અંદર 7 જણા એવા ભેગા થયેલા એક જ રૂમની અંદર, જે અબજો કરતા ખરબો રૂપિયા જેની પાસે હતા, એ પોતે અમેરિકા નહીં, અમેરિકા જેવા કેટલાય ખંડની અને પોતે કેટલા દેશોની ઇકોનોમિકને જો ફેરવી હોય તો પોતે 7 જણા ફેરવી શકતા, એટલો પૈસો હતો. પણ મૃત્યુ સમય જ્યારે જેનો આવ્યો ને, ત્યારે કોઈ ભીખ માગતું હતું અને કોઈને ખાવા નહોતું મળતું. એમ ન માનો કે મારી પાસે કરોડો રૂપિયા છે તો હું સુખી છું. નહીં, ક્યારે સમય પરિવર્તન થાય એ કોઈને ખબર નથી. અને કહેતા કે એવા સમય, આમનો સમય પરિવર્તન થયો સુદામાનો. કહેતા કે રાજાએ રાજમાંથી, મંત્રી પદમાંથી મુખ્ય બ્રાહ્મણ તરીકે જેવો હતા એમને કાઢી મૂક્યા. પછી તો ઘરે આવીને રહે છે. ધીરે ધીરે ગામની અંદર કર્મકાંડ કરતા પણ લોકો બોલાવતા બંધ થઈ ગયા. અને બ્રાહ્મણની આજીવિકા કહેતા કે કર્મકાંડ કહેવાય, એમાં ન બોલાવે તો જવું ક્યાં. પછી તો એ જ સુદામા એટલી ઉપરની સ્થિતિએ હાવ નીચી આવ્યા ને, પણ ઘરની અંદર ખાવા માટે કહેતા કે શું કાંઈ હતું નહીં, તો ગામમાં જઈને ભિક્ષા માગે ઘરે ઘરે, કોઈને કે લોટ આપો, લોટ આપો. ક્યારેક લોટ મળે, લાવી પોતાની પત્નીને આપે, પત્ની રોટલા બનાવી પોતે જમે, દીકરાઓને જમાડે. એક દિવસનો સમય છે, દીકરાઓ નાના છે, બહુ રડી રહ્યા છે. માને કહે છે, મામા કંઈક ખાવાનું આપને.
પેટમાં બહુ બળતરા થાય છે. મા એમ કહે છે કે બેટા આપું તો ખરા, પણ ઘરમાં કાંઈ નથી. તારા પિતા બહાર ગયા છે, હમણાં આવશે ને કંઈક લઈને આવશે ને તને ખવડાવશું. માં પણ બહુ પેટમાં બળે છે. માં સમજાવે કે બેટા એમ કર, થોડુંક પાણી પી લે એટલે સારું થઈ જશે, અને હમણાં પિતા આવશે એટલે કંઈક લાવશે તો બનાવીને તમને પહેલાં ખવડાવીશું. એ મનાવતા મનાવતા માં પણ કહેતા કે દીકરા સાંજનો સમય થાય, એ માને કે માં રોટલું આપ, માં ખાવાનું આપ, ખાવાનું આપ કરતાં કરતાં તો પાણી પીને સૂઈ જાય. અને એને જોઈને સુશીલાને અતિ દુઃખ થાય. સુદામા આવ્યા. હવે તો જ્યારે માગવા જાય છે ને, ચપટીક લોટ પણ નથી મળતો. જીવન કેટલું પરિવર્તન થયું. ભગવાનની આગળ તમે આવો ને, અને જ્યારે દર્શન કરતા ને પ્રાર્થના કરો ને, ત્યારે ભગવાનને કેવું, ભગવાન હે નાથ, તું મારો શત્રુ હોય ને એને કદાચ રોગ આવજે, પણ ગરીબાઈ તો ક્યારેય ન આપતો. રોગ એક જ વ્યક્તિને દુઃખ આપે છે, એક જ સહન કરી શકે. ઘરમાં એકને રોગ થયો હોય ને તો એ દુઃખી થાય, પણ ગરીબી વસ્તુ એવી છે કે જીવનમાં જે 4 થી 5 જણા રહેતા હોય ને ઘરમાં, એ બધાને એનો ભોગ બનવું પડે છે. માટે પ્રભુ, જો તું રાજી થતો હોય ને તો આ જગતમાં મારા શત્રુને તું કહેતા કે એને રોગ આવજે, પણ ગરીબી તો આ જગતમાં મારા શત્રુ હોય ને એને પણ તું ન આપતો. આજ ગરીબી એવી ભવડો લીધી છે. સુદામા માગવા જાય, લોટ ન મળે, ખાલી જોડી લઈને આવે. સુશીલા રાહ જોતી હોય કે હમણાં પતિદેવ આવશે, કાંઈ ન હોય. અને એવા સમય કહેતા કે આજ સુશીલા પોતે પતિદેવની આગળ રડવા લાગી. આંખમાંથી આંસુની ધારા થાય છે. ત્યારે સુદામા સમજાવે છે, ધીરજ આપે છે, દેવી તમે તો વિદ્વાન છો, ભણેલા છો, તમે રડો એ સારો ન લાગે. અને ત્યારે સુશીલા હાથ જોડી કે પતિદેવ, હું મારા માટે નથી રડતી. મને એમ થાય કે મેં જ્યાં જન્મ લીધો છે તમારી સેવા કરવા માટે, એમાં આપણા બંને દીકરા જ્યારે માગે ને મારી પાસે, ત્યારે મારું મમત્વ, અરે માં કહીને માગતા હોય અને સૂઈ જાય છે, હું કંઈ આપી નથી શકતી. એ દુઃખ મને અતિ લાગે છે. આપને જેમાં વગર હું જોઉં છું તો પણ દુઃખ લાગે છે. હું ભૂખી છું એનું નથી રડતી પતિદેવ. અને આજ સુશીલાને ખૂબ સમજાવ્યા છે. પતિદેવ તમે તો ભણેલા ગણેલા છો, તમે આનો કંઈક ઉપાય શોધો ને, મળશે ઉપાય. સુદામા કે સાંભળ દેવી, ઉપાય તો ઘણા બધા છે, પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે એનો કોઈ બીજો ઉપાય હોય જ નહીં. અંધારું થાય ને પછી અંજવાળો કરવા માટે મહેનત ન કરાય. સૂર્યનારાયણ દેવ આવે ને એટલે અંજવાળો સહજ થઈ જાય છે. એમાં દુઃખ આવ્યું છે તો કહેતા કે દુઃખ જશે ખરા. આજે તડકો છે તો કાલે છાયો આવશે દેવી, પણ ધીરજ રાખો, આ દુઃખને આપણે દૂર કરશું તોય નહીં થાય. અને સુશીલાના આવા શબ્દોને સાંભળીને આ સુશીલા સ્વયં પોતે કહે છે, પતિદેવ મેં એવું સાંભળ્યું છે, તમે ઘણી વખત કહેતા કે મારા મિત્ર દ્વારિકાના કૃષ્ણ પરમાત્મા છે, દ્વારિકાધીશ છે, તો જાઓ ને એની પાસે, એ તમને કંઈક આપશે, અને જે આપે ને એ લઈ આવજો. સુદામા કે સુશીલા સાંભળ, હું જાઉં ખરા, કેવલ દર્શન કરવા જાઓ, માગવા ન જાઓ. માગવા જાઓ તો મારી મિત્રતા લજ્જાય કે આજે જરૂર પડે એટલે મારી પાસે આવ્યો છે, માટે માગવા ન જાઓ. અને આજ સ્વયં કહેતા કે સુશીલાના કહેવાથી, અરે મારા માટે ન જાઓ તો કાંઈ નહીં, તમારા માટે માગવા જાઓ તો પણ જરૂર નથી, પણ બાળકોની સામે નજર કરી અને તમે એક વખત દ્વારિકા જાઓ. અરે દર્શન કરવાને ખાતર જાઓ, માગવા ન જાઓ તો કાંઈ નહીં, દર્શન કરી આવો તોય આનંદ થશે. અને એ તો પરમાત્મા નારાયણ છે, એ તો અંતર્યામી છે, બધુંય જાણી જશે.
અને સુદામાને આજ સુશીલાએ જ્યારે જ્યારે ઘરની અંદર દુઃખ પડે ને, દુઃખ આવી પડે, પુરુષથી સહન ન થાય ને, હિંમત મંડી હારવાની, એવા સમયે આ જગતની અંદર, એમાં ભારતીય સંસ્કૃતિની અંદર સ્ત્રીએ જ પુરુષને ઉઠાવ્યો છે. જ્યારે એમ લાગે કે હવે આ મારાથી નહીં રહેવાય, હવે શું કરવું, ત્યારે એમના જ ધર્મપત્ની હોય ને એટલું બળ આપશે મને કે પતિદેવ ચિંતા શું કરો છો, આજે આપણી પાસે કાંઈ નથી ને, તો તમે મહેનત કરશો, સાથે હુંય મહેનત કરીશ, હુંય કોકના વાસણ માંજવા જઈશ, ચિંતા ન કરો, આપણે ફરીથી જેમાં નુકસાન થઈ છે ફરીથી આપણે ઊભા થશું. પણ આમ હારી જશો ને તો ઊભા નહીં થવાય. અને આવી રીતે સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિની જે સન્નારીએ જે કીતા પુરુષોને ઊભા કર્યા છે, એ દરેક પુરુષોના આજે નામ થયા છે. એ સત્યવ્રતી હોય તો યમરાજની સાથે બાંધીને પોતાના પતિને પાછા લાવે. આજ સુશીલાએ કહેતા કે હારેલા સુદામાને ઊભા કર્યા છે, અને સુદામા ઊભા થયા છે, ને હવે પોતે દ્વારિકા જવા તૈયાર થયા. આજ સુદામાને મનમાં વિચાર એવો થઈ રહ્યો છે કે સ્વયં પોતે કહેતા હું જાઉં છું દ્વારિકા, પણ મનમાં આજે એટલા મહેકામણ થાય છે કે મને મારા ઈષ્ટદેવ, મને મારો બાળપણનો મિત્ર, એના મને દર્શન થશે. આજે તો મારે માગવા નથી જવું, પણ જેના વર્ષોથી મેં જુદા પડ્યા પછી ક્યારેય મળ્યા જ નથી, બસ એના મને દર્શન થાય, એને હું જો, એને ભેટીશ ને તોય મને આનંદ થશે. આજે આવું મનમાં ને મનમાં થાય છે. અને એવા સમયે પાછું મનમાં વિચાર એ આવ્યો કે હું કેવા કપડાં પહેરીને જાઉં. ગરીબીએ તો ભવડો લઈ લીધો છે, નથી કપડાં સારા ઢંગના શરીરની ઉપર, કહેતા કે ક્યાંક ફાટલું છે ને ક્યાંક તૂટલું છે. અરે જે પોતળી પહેરી છે એમ લાગે કે થીંગડા ઉપર પોતળી મારી છે કે પોતળા ઉપર થીંગડી મારી છે, એટલા બધા થીંગડા લાગ્યા છે. અને શરીરે કહેતા કે શુક્લકડી જેવું થઈ ગયું છે. અને પોતે વિચારે છે કે ભગવાન મને ઓળખશે કે નહીં ઓળખે, કેવા કપડાં પહેરીને જાઓ. દેવી હું ત્યાં જાઉં તો છું, પણ કહેતા કે કેવા કપડાં પહેરીને જાઓ. ત્યારે સુશીલા કે ઘરમાં બીજા છે ખરા, આ જે પહેર્યા છે એ પહેરીને જ જવાનું છે, પણ તમે જશો ને એ તો લક્ષ્મીનો પતિ છે, એને બધુંય ખબર છે, બધુંય આપશે. પણ દેવી એમનેમ તો ન જવાય ને, ખાલી હાથે મિત્રને મળવા જતા હોઈએ, એ તો રાજા કહેવાય છે. આપણે ત્યાં તો શાસ્ત્રમાં એવું લખ્યું છે, ભગવાનની પાસે જઈએ, ગુરુ પાસે જઈએ અથવા રાજા પાસે જઈએ, ખાલી હાથે ન જવાય. તો હું ખાલી હાથે જાઉં દેવી, ખાલી હાથે તો ન જાઉં હું, તું મને કંઈક લાવ્યો તો હું લઈ જાઉં. અને ત્યારે સુશીલા બાજુના ઘરમાં ગઈ માગવા, અને માગીને શું લાવી, બહુ સુંદર શબ્દોમાં. તો સુશીલા બાજુના ઘરમાં માગવા ગઈ અને કહે છે કે બેન, મારે થોડીક વસ્તુ જોઈએ છે, આપીશ. કીધું શું જોઈએ છે? કે પૌવા હોય ને તો થોડાક આપને. કેટલા જોઈએ છે? તો જેટલા આપે એટલા, બહુ વધારે નહીં. 4 મુઠ્ઠી તો બહુ થઈ ગયા પૌવા, 4 મુઠ્ઠી જ જોઈએ છે. અને 4 મુઠ્ઠી પૌવા લાવી, અને જે પોતાને કીતા પાસે કપડું હતું એ કપડામાં બાંધી, અને કીધું કે લ્યો આ પતિદેવ, આ પૌવા લઈ જાઓ. આ પૌવાથી પણ ભગવાન રાજી થશે એવું નહીં, મેવા પકવાન લઈ જાય તો જ ભગવાન રાજી થાય, પૌવાથી પણ રાજી થાય જો ભાવ હશે ને તો. અને પૌવા આપ્યા છે, ને પૌવા લઈ કીતા લાકડી હતી ત્યાં બાંધ્યો છે પોટલી, અને પોતે ધીરે ધીરે કીતા મનમાં મોહનને યાદ કરતા હવે આજ ચાલી રહ્યા છે. ચલે શ્યામ સુંદર છે મિલને સુદામા, ભગવાન આજ પોતે ચાલી રહ્યા છે, પરમાત્માને યાદ કરી, ભગવાનને મનમાં ધારણ કરી ચાલી રહ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. આમ ભગવાનને યાદ કરતા કરતા ચાલી રહ્યા છે. જયમાં નથી ને થોડાક દિવસોથી શરીરમાં અશક્તિ આવી છે. એક વૃક્ષનો ટેકો લઈને બેઠા છે. તા તો ભગવાને પોતે પોતાના ગરુડને મોકલ્યું છે. ગરુડ આવી પોતાની પાંખમાં બેસાડી અને સીધા સમુદ્ર કીતા કે સમુદ્રના કિનારે દ્વારિકામાં પરમાત્મા સુદામાને ઉતાર્યા છે. અને થોડીક વાર થઈ તા તો નિંદરમાંથી જાગ્યા છે. અને જાગ્યા તા જોવે તો આજુબાજુ તો કીતા કે નદી સમુદ્ર વહી રહ્યો છે. અને ત્યારે કોઈને પૂછ્યું આજુબાજુ વાળા વ્યક્તિને, એટલે ભાઈ આ કયું ગામ છે? તેને કીધું આ દ્વારિકા છે, દ્વારિકાધીશને આ દ્વારિકા છે.
મનમાં વિચાર કરે હજી તો ઘરેથી નીકળો તો એટલી વારમાં અહીંયા ક્યાંથી પહોંચી ગયો. તો કે જે થયું એ પણ દ્વારિકા ખરું તો પછી આ દ્વારિકાના રાજાધિરાજ રહે છે ક્યાં? અને ત્યારે કીધું સાંભળો, સામે ધોળી ધજાઓ દેખાય છે ને ત્યાં એ દ્વારિકાધીશનો મહેલ છે, ત્યાં જાઓ. જ્યાં પોતે કહેતા કે ધોળી ધજાનું નિશાન લઈ અને ચાલવા લાગ્યા છે. મનમાં વિચાર કરે છે કે આવા મહેલમાં મારો મિત્ર રહે છે, એની પાછળનું કારણ શું છે? મનમાં વિચાર કરતા કે જેને ગુરુની ખૂબ સેવા કરી હતી હો ને, અને ગુરુની સેવા જે કરે ગુરુ રાજી થાય તો શું ન આપે. ગુરુએ આખો મહેલ ખડકી દીધો એને, અને ગુરુની આવી સેવા કરી છે માટે એની પાસે તો હોય ન હોય એવું નહીં. અને એમ મનમાં વિચાર કરતા જાય તા તો મહેલને પાસે પહોંચ્યા છે. અને એવા સમય ગામના લોકો જોવા મળ્યા કે આ વળી કોણ હશે? છોકરાઓ પાછળ પડ્યા છે અને એ જેવા તેવા શબ્દો બોલે છે, છતાં પણ એ તો પોતે મનમાં ભગવાનને યાદ કરીને ચાલે છે. દ્વારપાળો એની પાસે આવ્યા છે, કીધું છે કે આ મહેલના રાજા કીધા દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયા એને મળવું છે. દ્વારપાળો કે અત્યારે ન હોય, તમારા જેવાને મળવા માટે સમય નથી. અને ત્યારે કીધું કે તમે ખાલી એટલું કયો જાઓ કે સુદામા આવ્યા છે પોરબંદરથી, એટલું કહેશો અને પછી એ ના પાડશે તો હું જતો રહીશ. ત્યાં તો એક સેવક ગયો સભાની અંદર, મહારાજને વંદન કર્યા, મહારાજને પ્રણામ કરી, મહારાજ એ કોઈ પોરબંદરથી બ્રાહ્મણ વિપ્ર જેનું નામ સુદામા છે અને એમ કહે છે કે દ્વારિકાધીશ તો મારા મિત્ર છે, આપને યાદ કરે છે. આ સાંભળતાની સાથે પરમાત્મા દોડ્યા છે અને દોડતાની સાથે ઉપર એ ખેસ પડી ગયો છે પરમાત્માનો, જેમને ચાકડી નથી પહેરી પોતાના મિત્રને મળવા માટે. તા તો બધાય જોવા લાગ્યા કે ભગવાન કઈ રીતે દોડીને જાય છે. અને તા તો દોડતા દોડતા પરમાત્મા કીધા દરવાજે આવ્યા છે, એના મિત્રને જોયો છે સુદામને, અને તા તો પરમાત્માએ બથ ભરી અને એમને તેડી લીધા છે. અને બથ ભરીને પરમાત્માએ પોતે ઉપાડ્યા છે આજે, અને ઉપાડી હવે કે પગ પૃથ્વી ઉપર નહીં, ઉપાડતા ઉપાડતા સ્વયં પરમાત્મા આજે લઈ અને પોતાનો જે મહેલ હતો ને શયન ખંડ હતો ત્યાં લાવ્યા છે. અને તીતા કે પેલા સૌ પ્રથમ સ્નાન કરાવ્યું છે, અને સ્નાન કરાવી અને કહે છે કે જાઓ રૂક્ષ્મણીજી, સત્યભામા જલ્દીથી પાણી લઈ આવો, મારા મિત્રના પગ ધોવા છે. આ સત્યભામા, સુભદ્રા, લક્ષ્મણા બધા મીંડા પોતે આમથી આમ દોડા. પ્રભુ ક્યારેય કહેતા નથી આજે કેમ શું થયું, પોતે લાવવા જા. અને એ સમય કહેતા કે લેવામાં વાર થઈ પાણી લાવવામાં, ભગવાન પોતે પોતાના મિત્રને બેસાડી અને સ્વયં આજ પરમાત્મા ત્રાસમાં એ સુદામાના પગ મૂકી અને ભગવાન ધોઈ રહ્યા છે. પાણીની વાર હતી, પાણી પરાતકો હાથ છુયો નહીં, અને નૈનન કે જલો પગ ધોયે. ભગવાનના આંખમાંથી આંસુની ધારા થઈ અને એનાથી પોતાના મિત્રને પગ ધોયા પરમાત્માએ. તા તો દેવીઓ પાણી લઈને આવ્યા, ભગવાનને પગ ધોઈ રહ્યા છે. પગ ધોઈ સ્નાન કરાવ્યું, સુંદર મજાના વસ્ત્રો પહેરાવ્યા છે. પરમાત્મા જે વસ્ત્ર ધારણ કરતા હતા એ જ વસ્ત્ર આજે એમને આપ્યા છે ને પહેરાવ્યા છે. અને સુંદર મજાના થાળની તૈયારી કરો, દેવીઓ તૈયારી કરવા માંડ્યા છે. સુંદર થાળ આવ્યા છે અને કીધું જમો હવે. અને ત્યારે જમવા જઈને ત્યારે એને યાદ આવ્યું કે હું પોતે આ પકવાન જમું કઈ રીતે, મારી પત્ની ને મારા દીકરા ભૂખ્યા છે. ત્યારે ભગવાન પોતે ઈશારો દ્વારા સમજાવે છે કે તમે જમો. અને ત્યારે કહે છે કે જો પ્રભુ હું જમું ને તો આ જગતમાં કહેતા કે મારા જેવો કોઈ હદભાગી ન હોય કે પોતાના દીકરા અને પત્નીને છોડીને પોતે જમે છે. અને આમ જ્યાં મનમાં સંકલ્પ કર્યો તા તો ભગવાનને ગરુડને મોકલ્યા છે, થાળ લઈને ત્યાં ગયા છે અને ત્યાં જમવા ગયા. અને એ સમયે કીધું છે કે આ થાળ જમી લ્યો. ત્યારે સ્વયં ભગવાન પોતે દર્શન આપીને સુશીલાને કહે છે જમો થાળ, કે મારા પતિ વગર ન જમવું. અને ત્યારે કીધું કે જો મને ભગવાન કૃષ્ણ પરમાત્મા સમજતા હોય તો માનો કે તમારા પતિ જમ્યા છે ને પછી તમને હું થાળ લઈને આવ્યો છું. અને આમ કહી અને સુશીલા જમ્યા છે. આ બાજુ ભગવાને સુદામાને જમાડ્યા છે અને જમ્યા પછી તો બંને જણા બેઠા વાતો વળગ્યા છે. આ બાજુ સત્યભામા સત્યા હતી, જાંબવંતી હતી, એ વિચાર કરવા માંડ્યા આ છે કોણ, પહેલી વખત જોઈએ છે, ક્યારે જોયો તો નથી આ મને. તો કે તારી પહેલા, તો કે મારા લગ્ન થયા ને એની પહેલાના મિત્ર લાગે છે, હું આવી ત્યાર પછી ક્યારે નથી આવ્યા. તો કે આપણી પહેલા કોણ છે, તો કે સત્યભામા છે. એને પૂછો, સત્યભામાને પૂછો
મને ખબર નથી આ કોણ હોય, આ પહેલી વખત આવ્યા છે. મારા કરતાં આગળવાળાને પૂછો, જામવતીને પૂછ્યું કે મને ખબર નથી. આપણી પહેલાંને તો કે રૂક્ષ્મણીજીને પૂછ્યું, એને તો ખબર જ છે આ કોણ છે. રૂક્ષ્મણીજીને બોલાવીને પૂછ્યું કે મને ખબર નથી, આ તો ક્યારના હોય, આ પહેલી વખત હું જોઉં છું કે આટલી સેવા તો કોઈ દી કોઈની નથી કરાવી એમણે. આજે પોતે સેવા કરી રહ્યા છે અને બંને જણા વાતોચીતો કરી રહ્યા છે. મિત્ર કેમ છે, કુશળ છે, સમાચાર અને પૂછી રહ્યા છે અને કહે છે કે મિત્ર આમ લાગતા તો સંન્યાસી નથી, તમે લગ્ન કર્યા છે કે નહીં? ભગવાન કૃષ્ણ પરમાત્મા પૂછી રહ્યા છે મિત્ર આમ સંન્યાસીનો જેવો તો વેશ તમારો છે ને, શું લગ્ન કર્યા છે? અને ત્યારે સુદામા કે પ્રભુ તમારી કૃપાથી લગ્ન થયા છે, લગ્ન કર્યા છે, એક સારી પત્ની છે, નામ સુશીલા છે, 2 બાળકો પણ છે. તો ભગવાન કૃષ્ણ કે મને ન બોલાયો, મિત્રને ભૂલી ગયો લગ્નમાં? તે કીધું ના પ્રભુ, એમાં એવું હતું કે ઉતાવળમાં હતા તો લગ્ન થઈ ગયા. અને ત્યારે કીધું કે આ મિત્રને તું ભૂલી ગયો, તે લગ્ન કરી લીધા. અને ત્યારે સુદામાએ કીધું મિત્ર તે લગ્ન કર્યા? આ જેટલા દેખાય છે ને એટલા તો છે, જેટલા નથી દેખાતા ને એ જેટલા બધા બંદર છે એ બધાની સાથે લગ્ન કર્યા છે. તો મેં તો એક જ લગ્ન કર્યા હતા મિત્ર, તે આટલા બધા લગ્ન કર્યા, એકેય વખત મિત્ર યાદ ન આવ્યો? અને ત્યારે ભગવાન કૃષ્ણ કે લગ્નમાં કેવું હોય એ મને કહેજે. આમ તું ગયો છો ઘોડે સવારી થઈને અને જેવો નીચે ઉતરો છો તા તો સાસુમાં આવ્યા છે પોખવા, અને આમ પોખીને તને અંદર લઈ ગયા છે. પછી તો ફેરા ફેરાઈશો, જમાઈશો, નાક ખેંચાય છે ને ગાલે ખેંચાય છે, અને પછી કહેતા કે તને વિદાય આપી છે. આવું હોય ને લગ્નમાં? તો કે હા મિત્ર, એ તો બધાને એવું જ હોય, મારે એવું એકય લગ્નમાં નથી થયું. જેટલા લગ્ન કર્યા બધા ભગાડી ભગાડીને લાવ્યો છું. યુદ્ધ કરવું પડ્યું તો માંડ માંડ અહીંયા પુગાતું હતું કે પોખણા તો એક બાજુ રહ્યા, કોઈની સાસુને નથી જોઈ મેં કેજી. આમાં આવું થયું છે મિત્ર, એટલા માટે. અને આવા પ્રેમથી વાતો કરે છે ત્યારે કહે છે કે મિત્ર વ્યવસાય કેવું છે? ભગવાનનું ભજન કરે છે, તારું વ્યવસાય કેટલા કે તારો વ્યવહાર કેમ ચાલે છે? અને ત્યારે પોતે સુદામા બોલે છે કે ભગવાન પોતે પૂછે છે કે તારો વ્યવસાય, તારો વ્યાપાર ધંધા કેવા ચાલે, શું કરે છે? અને કૃષ્ણ પરમાત્મા કરીએ છે મિત્ર તમારો વ્યવસાય વ્યવહાર કેવું છે, પરિવારમાં બધું બરોબર છે? અને ત્યારે કહેતા સ્વયં સુદામા કહે છે પ્રભુ મારા વ્યવસાયની શું વાત કરું, સ્વામી ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. 3 વખત દિવસમાં સંધ્યા કરું, સવારે કરું, બપોરે કરું, સાંજે કરું, વચ્ચેનો સમય ભગવાનનું ભજન કરું છું. ત્યાં તો સમય મારો પૂરો થઈ જાય છે. બસ આવી રીતે દિવસો વ્યતીત થાય છે. ભગવાન જાણી ગયા કે જેની પાસે કાંઈ છે ને મને યાદ કર્યા સિવાય. અને ભગવાને કીધું કે મિત્ર તો પછી તું મારા માટે કંઈ લાવ્યો કે નહીં? ભાભીએ મોકલું કે નહીં મારા માટે? એણે કીધું ભાભીએ કાંઈ નથી મોકલું. ના મોકલું તો હોય. પછી એમ કરીને પોટલી જે હતી પોટલી ખેંચી, પોટલી ખોલી અને બધી જ પોતાની જે રાણીઓ હતી ને કહે છે આ મારો છે ને મિત્ર, આને ટેવ જ એવી છે બધું હોય ખરા પણ ક્યારેય આપે નહીં. અને પછી યાદ આવ્યું છે ને કે જે મેં કીધા કે ગુરુના આશ્રમમાં જઈને દાળિયા ભગવાનના ભાગના પણ હું ખાઈ ગયો હતો. ત્યારે ભગવાને કીધું એલા સુદામ આ શેનો અવાજ આવે છે? ત્યારે કીધું ઠંડી બહુ છે ને, તમે તો માખણ ખાનારા હોય, તમે તો ક્ષત્રિય એટલે તમારું તો લોહી તાજું હોય ને કહેતા કે ઉકળતું એટલે તમને ઠંડી ન લાગે. હું તો બ્રાહ્મણ છું, મારો દેહ એટલો બધો તાકાતવાળો ન હોય એટલા માટે મને ઠંડી લાગે છે. દાંત એકબીજા ભટકાય છે એટલે અવાજ આવે છે. ભગવાન કે સારું, પછી દાંત એવી રીતે જ ભટકાશે, અન્નને અને દાંતને વેર થઈ જશે. ને પછી તો કહેતા યાદ આવ્યું છે ભગવાને પોટલીમાંથી પૌવા લઈ એક મુઠ્ઠી મોઢામાં મૂક્યા છે. તા તો કહેતા કે લક્ષ્મીને આજ્ઞા કરી જાઓ, અને કહેતા કે લક્ષ્મી ગયા છે ઝૂંપડામાંથી મહેલ આખો તૈયાર થયો છે. બીજી મુઠ્ઠી ખાધી તા તો ધન ધાન્યથી કહેતા કોઠારો ભરાઈ ગયા છે. ત્રીજી મુઠ્ઠી ઉપાડીને જ્યાં વરવા જાય તા તો રૂક્ષ્મણીજી હાથ ચાલી દો પ્રભુ અમને તમારી સેવામાં રહેવા દો, અમને દાસી તરીકે મોકલી દેશો ત્યાં. બસ એટલું બહુ થયું પ્રભુ. અને પછી તો ભગવાન કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી, ત્યાં તો અક્ષય લક્ષ્મી છીનવાય છે હો, સુદામાજી દ્વારિકામાં જાય છે. અને ભગવાન પોતે બધું આપ્યું છતાં કીધું નથી. મિત્રને કીધું કે જ્યાં સુધી અહીંયાથી નહીં જાય સુદામા ત્યાં સુધી સુશીલા એ મહેલમાં પ્રવેશ નહીં કરે, પતિવ્રતા સ્ત્રી છે, માટે અહીંયાથી અમને વિદાય કરું. એટલે કીધું મિત્ર તમે આવ્યા બહુ સારું થયું, ઘણા વર્ષો પછી આપણે મળ્યા, હવે તમારે જવું હોય તો મને કોઈ વાંધો નથી.
અને પછી ભગવાને આવું કીધું ને સુદામા પોતે તૈયાર થયા, સમજુ હતા, ઊભા થયા અને જવાની તૈયારી કરીને ત્યારે કીધું કે ધોતિયું તો મારું આપતા જાઓ, તમારું આ પડ્યું કે તમારું ધોતિયું પહેરી લ્યો કે. ભગવાને પોતાનું ધોતિયું લઈ અને એનું ધોતિયું તો પહેરાયું. છતાં સુદામાના મનમાં એમ નથી કે ભગવાને મને સારું ધોતિયું આપ્યું હતું એ લઈ લીધું તો બીજું તો શું આપે, એવું મનમાં વિચાર નથી. પણ એમ થયું, મિત્રને મળ્યો, દર્શન કર્યા, બહુ રાજી થયો. મિત્રનો ભાવ પહેલાં જે હતો ને એવો ભાવ છે. અને પછી તો પોતે ચાલતા ચાલતા કહેતા પોરબંદર આવ્યા છે. પોરબંદર જોવે તો પોતાની ઝૂંપડી ન દેખાય, મહેલ દેખાય, સુશીલા સોળે શણગારે સજેલી હતી, બાળકો સુંદર વસ્ત્રો હતા. અને એને જોયા ત્યારે કીધું, દેવી તમે દૂર રહેજો. કોણ? તો કે તમારી પત્ની જ છો. પણ આ બધું શું? તો કે એ તમને ખબર નહીં, તમે ત્યાં ગયા ને તો અહીંયા બધું ચેન્જ થઈ ગયું, અહીંયા બધું જ બદલી ગયું છે. જો આ ઝૂંપડું જતું રહ્યું છે અને હું એને છું. અને ત્યારે સુદામા કીતા મહેલમાં જઈ ભગવાનને દંડવત પ્રણામ કરીને ભગવાનને કીધું, પ્રભુ તું આપે છે છતાંય કેતો નથી, આ તારી દયાળુતા કેવી પ્રભુ. મને તે અભરખ તે ભરી દીધો છતાં પણ તે એમ ન કીધું કે સુદામા આટલું ઓછું કે આપું વધારે. તું આપે છતાં મને કહેતો નથી, તારી દયાળુતા છે. જા હવે બીજું કાંઈ નહીં, તારું ભજન સિવાય કાંઈ ન કરું. અને પછી તો ભગવાનનું ખૂબ ભજન કર્યું. સુખદેવજી મહારાજ કે રાજન, આ ચરિત્ર જે કોઈ સાંભળશે ને એની મિત્રતા તો એવી થશે, પણ ભગવાનમાં સહજ હેત અને પ્રેમ થશે. સુખદેવજી મહારાજે ત્યારબાદ ઘણી સુંદર મજાની બધી જ કથાઓને કહી છે. કથાઓને કહેતા કહેતા દંતવક્રના ઉદાહરણની આદિ કથાઓ કહી, સુદામાના ચરિત્રને કહી, વેદો આવ્યા છે, ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાની લીલાનું હવે જ્યારે વર્ણન કરી રહ્યા છે એવા સમય કહેતા કે છેલ્લે નૈમિષારણ્ય ક્ષેત્રમાં જઈ અને ત્યાં પરમાત્માએ કહેતા કે સુંદર મજાના યજ્ઞનું આયોજન કર્યું છે. યાદવમાં વ્રજમાંથી કહેતા ગોપીઓને પુનઃ ભગવાન મળ્યા છે. નંદ યશોદાને ફરીથી મળ્યા છે. વસુદેવ દેવકીને પોતાનું જ્ઞાન આપી પોતાના ધામમાં મોકલ્યા છે. આમ કહી અને દસમ સ્કંદની પરમાત્માના ગ્રહસ્થાશ્રમનું વર્ણન કર્યું છે. કયા કયા રાજા થયા છે, એના એક એક પત્નીથી કેટલા કેટલા દીકરાઓ થયા છે, એને ભણાવનારા વિદ્વાનો કેટલા હતા, એની ચર્ચાઓ કરી છે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, ભગવાનના વંશના પરિવારના વંશનો વિસ્તાર મેં કર્યું છે. બધા જ ભગવાનના સમાગમને પામી સુખિયા થયા છે. દેહ મૂકીને પણ પરમ સુખને પામશે. આજ સાથે સુખદેવજી મહારાજે દસમ સ્કંદને પૂર્ણ વિરામ આપ્યો છે. એકાદશ સ્કંદમાં પરમાત્મા પધારે છે. એકાદશ સ્કંદની કથા આપણે જ્યારે સમય મળશે ત્યારે શ્રવણ કરીશું. દસમ સ્કંદની આપણે 7 દિવસ સુધી ભગવાનના દિવ્ય ચરિત્રો સભર એ દસમ સ્કંદને શ્રવણ કર્યું. સાથે અમારા બંને કથાના જેવો યજમાન છે એ બંને યજમાનને યાદ કરું. પરમ ભક્ત અક્ષર નિવાસી હીરાબેન મગનલાલ જડિયા, પરમ ભક્ત અક્ષર નિવાસી દિલીપભાઈ મગનભાઈ જડિયા, હસ્તે પ્રતિભાબેન દિલીપભાઈ જડિયા, એમના બંને સુપુત્ર અને સુપુત્રી એવા અમારે ચિંતન કુમાર, પ્રિયંકા કુમારી, કથાના સહેજમાં રહેવા મારે પરમ ભક્ત ચારુબેન રસિકલાલ હિરાણી, હસ્તે જતીનભાઈ કેતનભાઈ વ્યોમ પ્રાહેલ આર્યા. અને કથાની જ્યારે પૂર્ણાહુતિ કરીએ છીએ, વિરામ લે છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના વંદન કરું. 2 શબ્દ એ કે જે કાયમાંથી બોલાયણું છે ભાગવતમાંથી, એ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, એમના આશીર્વાદથી, ધર્મકુળના રૂડા આશીર્વાદથી અને સાથે ગુરુની કૃપાથી જે કાંઈ બોલાણું છે એ સારું લાગ્યું હોય એ બધું ગુરુજનોની કૃપા છે, ભગવાનની કૃપાથી બોલાણું છે. અને ક્યાંક ક્યાંક શબ્દ તમને કહેતા કે હૃદયને કહેતા ઠેસ લાગ્યો હોય કે આ શબ્દની જરૂર નહોતી અને એવું તમને લાગ્યું હોય, ત્યારે એવા શબ્દો જે બોલાયણા હશે એ મારા પોતાના બોલાયેલા છે. એમાં કોઈ ગુરુજનોની કે ભગવાનની કૃપાના શબ્દો નથી. એ મારા શબ્દો હશે, એ મારી મતિના શબ્દો હશે. પણ નાનો છું છતાં પણ આપ મારા કરતાં મોટા છો, વિદ્વાન છો, વડીલ છો. ભગવાનને એ પ્રાર્થના કરજો, પ્રભુ આ સાધુનું સદાને માટે તમારા ચરણારવિંદની અંદર સદાને માટે મન રહે અને તમારા જ ગુણ ગાયે રાખે. બસ એવી બળ અને શક્તિ આ સાધુને તમે આવજો, એ ભગવાનને પ્રાર્થના કરજો. આનું જે કાંઈ ફળ છે એ ફળ આમ તો દર વખતે એક મારા ગુરુજન કહેતા કે જેમના દ્વારા આ ભાગવત શાસ્ત્રનો આરંભ કરેલો એવા અક્ષર નિવાસી પૂજ્ય કોઠારી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, અક્ષર નિવાસી પૂજ્ય કોઠારી સ્વામી નારાયણ સેવાદાસ સ્વામી,
એમના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. અને સાથે સાથે કહેતા કે આજે યજમાન પરિવાર છે, એ બંને યજમાન પરિવાર એમને આ કથાનું ભાગવતનું ફળ ભગવાન અર્પણ કરી. અને સાથે સાથે કહેતા કે આવો સુંદર જેણે લાભ અપાયો છે, કહેતા કે આ ટ્રસ્ટી હોય, પૂજ્ય મહારાજશ્રીના આજ્ઞાથી આવ્યા હોઈએ, અને સાથે તમારા જેવા ભક્તો હોય, એનો બધાનો લાભ જે મળ્યો છે, અને બધાએ 7 દિવસ સુધી મને સાંભળ્યો છે, એ બદલ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું, પ્રભુ જે કાંઈ ગવાયણું છે એમાંથી રુચિકર જેટલું લાગે એટલું આપ સદાને માટે પોતાના જીવનમાં ઉતારજો. એ જ અભ્યર્થના સાથે ભગવાનના ચરણોમાં મસ્તક નમાવી વંદન કરીને ભગવાનને પ્રાર્થના કરું, પ્રભુ દરેક ભક્તોને સુખ્યા કરજો, એના દરેકના સંકલ્પને પૂર્ણ કરજો, અને સદા એમની ઉપર રાજી રહેજો. અને જ્યારે પંચભૌતિક દેહ છોડવાનું થાય ત્યારે સ્વયં આપ લેવા પધારો, એવી આપના ચરણોમાં વંદન પ્રાર્થના કરી ભગવાનના જયનાદ સાથે અત્યારની કથાને વિરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહા